નમસ્તે મિત્રો, તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પરથી હાર્દિક સ્વાગત છે. હું પ્રોફેસર રવિ પટેલ આપના માટે એક ટોપિક લઈને આવ્યો છું જેનું નામ છે ચેટ જીપીટી એક્સટેન્શન ઇન ક્રોમ બ્રાઉઝર ઇઝી ટુ યુઝ ચેટ જીપીટી. હવે એક્સટેન્શન શું છે એ આપ સૌને મે બી ખ્યાલ જ છે કે કોઈ પણ બ્રાઉઝર છે, તમે કોઈ પણ બ્રાઉઝર યુઝ કરતા હોય, મોઝિલા ફાયરફોક્સ છે કે ગૂગલનું ક્રોમ છે, તો એની અંદર તમે એક નાનકડું ટૂલ કે નાનકડું પેકેજ જેને કહી શકાય એવું એક્સટેન્શન એમાં એડ કરી શકો અને એની મદદથી કોઈ પણ પર્ટિક્યુલર ટાઈપનું સોફ્ટવેરને તમે ઇઝી રીતે એને યુઝ કરી શકો. તો ચેટ જીપીટીનું એક્સટેન્શન જે છે ક્રોમ માટે હવે અવેલેબલ છે માર્કેટમાં અને ચેટ જીપીટી પોતે એનું અનાઉન્સમેન્ટ કરી ચૂકી છે કે હવે તમે ક્રોમની અંદર ચેટ જીપીટીનું એક્સટેન્શન યુઝ કરી અને મલ્ટિપલ વિન્ડોમાં કામ કરી શકો છો. હવે મલ્ટિપલ વિન્ડોનો મતલબ શું થશે? તમને સમજાવું છું. અહીંયા હવે યુટ્યુબ થંબનેલમાં પણ અહીંયા બતાવ્યું છે કે એક્સટેન્શન એક્ઝેક્ટલી તમને દેખાય ક્યાં છે. તો અહીંયા બ્રાઉઝરમાં ઉપર તમને અહીંયા દેખાઈ શકે છે. જો તમે એને પિન કરી દો અને એને ઇન્સ્ટોલ કરી દો. હવે અહીંયા થંબનેલને હું ક્લોઝ કરું છું અને ડાયરેક્ટ આપણે આપણી સ્ક્રીન ઉપર જઈએ છીએ અને ત્યાં એક્સટેન્શનનો મતલબ એ છે કે તમે તમારા જે પણ બ્રાઉઝર યુઝ કરતા હો એની અંદર તમે એને એડ કરી શકો. એક્ઝામ્પલ તરીકે અહીંયા, અહીંયા તમે જોઈ શકો છો તો નામ લખેલું છે એક્સટેન્શન. તો ત્યાં તમે યુઝ કરી શકો અને મલ્ટિપલ વિન્ડોમાં કામ કરી શકો. હવે મલ્ટિપલ વિન્ડોનો મતલબ શું છે? હું તમને સમજાવું. કે અહીંયા આપણું એક ઈમેલ આઈડી પણ ઓપન છે અને અહીંયા આપણું શું છે કે યુટ્યુબ વિડીયો મતલબ યુટ્યુબનું જે પ્લેટફોર્મ છે, આપણી જે ચેનલ છે એ પણ અહીંયા ઓપન છે. હવે મારે ચેટ જીપીટીનો યુઝ કરવો હોય તો જનરલી શું કરવું પડે કે બીજા ટેબમાં જઈને મારે અહીંયા ચેટ જીપીટી લખવું પડે અને પછી હું અહીંયા એને યુઝ કરી શકું. હવે એ જ વસ્તુ મારે શું કરવી છે કે ચેટ જીપીટી જ્યારે યુઝ કરું છું ત્યારે મારું યુટ્યુબ બીજા ટેબમાં છે. મારે જ્યારે યુટ્યુબ યુઝ કરવું છે ત્યારે ચેટ જીપીટી એક બીજા ટેબમાં છે. મારું ઈમેલ આઈડી છે એક બીજા ટેબમાં છે. તો દરેક જગ્યાએ જવું પડે છે, ટેબ ઉપર ક્લિક કરવી પડે છે અને પછી એને યુઝ કરવું પડે છે. હવે આ પ્રોબ્લેમનો સોલ્યુશન એ છે કે તમે યુટ્યુબમાં કામ કરો છો અને યુટ્યુબની અંદર જ તમારે અહીંયા ચેટ જીપીટીને જો યુઝ કરી શકો, તો તમારે ચેટ જીપીટીના પર્ટિક્યુલર ટેબ ઉપર જવું પડતું નથી. તો એના માટે જ એક્સટેન્શન હોય છે. તો હવે આપણે શું કરીશું, અહીંયાથી હું ચેટ જીપીટીને બંધ કરી દઉં છું. અહીંયા એક્સટેન્શન્સ જે હું જે બ્રાઉઝર યુઝ કરું છું એ છે ક્રોમ બ્રાઉઝર ગૂગલનું. એટલા માટે અહીંયા એક્સટેન્શન પણ તમને આપેલું હશે, ત્યાં જવાનું છે અને મેનેજ એક્સટેન્શન ઉપર તમારે ક્લિક કરવાની છે. તમે મેનેજ એક્સટેન્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા કમ્પ્યુટરમાં જેટલા પણ એક્સટેન્શન હશે એ તમને અહીંયા બતાવશે. જો અહીંયા એક્સટેન્શન ના હોય તો તમારે ક્રોમ વેબ સ્ટોર ઉપર જવાનું છે અને ત્યાં તમારે લખવાનું છે ચેટ જીપીટી. એટલે તમને અહીંયા ચેટ જીપીટીનું જે બ્રાઉઝર છે, એક્સટેન્શન છે એ તમને અહીંયા બતાવી દેશે. ચેટ જીપીટી કરીને ક્લિક કરવાની છે એટલે તમે અહીંયા જોઈ શકો છો કંટ્રોલ ફોર યોર બ્રાઉઝર વિથ ચેટ જીપીટી. હવે એને તમારે ઇન્સ્ટોલ કરવાનું છે. એટલે કે શું કરવાનું છે? ક્લિક કરી એડ ટુ ક્રોમ કરવાનું છે. હવે જેવું હું એડ ટુ ક્રોમ કરીશ એટલે મારે અહીંયા એક્સટેન્શન કરવાનું છે. થોડી વાર પ્રોસિજર લેશે એ એડ કરવામાં, ટાઈમ લેશે અને એ ફ્યુ સેકન્ડ્સનો ટાઈમ હશે, વધારે ટાઈમ નહીં હોય. કારણ કે એક્સટેન્શન પોતે એક નાનું જ સોફ્ટવેર છે અને બહુ મોટા સોફ્ટવેર્સ કહી ના શકાય. એટલે એ રીતે તમે એને એક્સટેન્શનને આપણે એડ કરીશું અહીંયા. તમે જોઈ શકો છો અહીંયા એક્સટેન્શન એડ થઈ રહ્યું છે. જેવું એક્સટેન્શન એડ થશે એટલે આપણે એને યુઝ કરીશું કે કઈ રીતે એક્ઝેક્ટલી આપણે એને યુઝ કરી શકાય. તમે જોઈ શકો છો અહીંયા એક્સટેન્શન એડ છે અને અહીંયા તમે જોશો તો તમને અહીંયા મળી જશે ચેટ જીપીટી એક્સટેન્શન. ઓકે. હવે તમારે શું કરવાનું છે? એને પિન કરી શકો. આ રીતે એને પિન કરી દેશો તો શું થશે કે અહીંયા તમે જોઈ શકશો એને. મેં પિન કરી દીધું છે. એટલે ચેટ જીપીટી ન્યૂ કરીને અહીંયા આવે છે, તમે જોઈ શકો છો. એને તમે યુઝ કરી શકશો. હવે એનો યુઝ મેઇન શું છે એ આપણે જોઈએ કે અહીંયા સમજી લો કે મારું યુટ્યુબ ચેનલ ચાલુ છે અને હવે મારે ચેટ જીપીટીને યુઝ કરવો છે. તો કઈ રીતે કરીશ? તો એના પર ક્લિક કરીશ. તો જેવું ક્લિક કરીશ અહીંયા તમે જોઈ શકો કે ચેટ જીપીટી અહીંયા આવી ગયું છે. પહેલાં શું કરવું પડતું? મારે ચેટ જીપીટીના જે વિન્ડોમાં છે ત્યાં જવું પડતું હતું. હવે મારે ત્યાં જવાની જરૂર નથી. હવે અહીંયા એને બંધ કરી દઉં છું. અહીંયા પણ બંધ કરી દઉં છું. એક્સટેન્શન એડ થઈ ગયું છે. હવે હું યુટ્યુબમાં છું અને તમે બાજુમાં જોઈ શકો છો એનું સ્લાઇડર પણ ચાલુ છે. અહીંયાથી બંધ કરી ગમે ત્યારે અહીંયા તમે ચાલુ કરી શકો છો. એટલે ચેટ જીપીટી મારું અહીંયા છે. હવે સમજી લો કે મારો એક વિડીયો હું અહીંયા ઓપન કરું છું. તો આ વિડીયો મેં અહીંયા ઓપન કર્યો યુટ્યુબમાં અને નમસ્તે મિત્રો, તો આપ સ્ટોપ કરી દઉં છું અને અહીંયા કંઈક લખું છું. આઈ વોન્ટ ટુ એનાલિસિસ અથવા એનાલાઇઝ ધીસ વિડીયો.
હવે મારે આ વિડિયો YouTubeમાં ચાલુ છે, તમે અત્યારે જોઈ શકો છો. YouTubeનું ઓપન છે. અહીંયા YouTube જ ઓપન છે. પણ એની બાજુમાં શું છે કે ChatGPT ઓપન છે અને ChatGPT ને હું અહીંયા એક ઇન્સ્ટ્રક્શન લખું છું કે પ્રોમ્પ્ટ લખું છું. આઈ વોન્ટ ટુ એનાલાઇઝ ધીસ વિડિયો. આ વિડિયોને મારે એનાલાઇઝ કરવો છે. એટલે શું કહે છે? આઈ વિલ pull the video's available caption and page context, then give you a concise breakdown of its argument, structure and key takeaways. મતલબ કે એ જે પણ તમારો વિડીયો છે એને હું જોઉં, ચેક કરું અને પછી તમને જવાબ આપું. હવે જોઈ શકો છો કે આપણો જે વિડીયો શું છે, ChatGPT વોઇસ મોડ. તો અહીંયા લખીને આવી ગયું ChatGPT વોઇસ મોડ નામનો વિડીયો છે. એ ચેક કરે છે અને એના વિશે તમને અહીંયા આખી બ્રીફ માહિતી આપશે. મતલબ કે તમે હવે કોઈ પણ જગ્યાએ આ વસ્તુને યુઝ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા શું કર્યું છે, તો મારું Gmail એકાઉન્ટ ઓપન છે અને બાજુમાં ChatGPT પણ ઓપન છે. તો અહીંયા તમે કોઈ પણ સોફ્ટવેર્સમાં કામ કરતા હોય, કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય, તમે સાથે તમારું ChatGPTને એઝ અ એક્સટેન્શન ચાલુ રાખી શકો છો. અને આ બેસ્ટ વસ્તુ છે કે જેથી તમે તમારા કામ પણ કરી શકો અને એના રિલેટેડ અહીંયા કંઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય તો એ પણ તમે આપી શકો અને ત્યાંના ત્યાં જ તમને આન્સર મળી શકે. તમે એને ઇવન કોપી પેસ્ટ કરી શકો. તમારા બધા જ કામ આ રીતે ઇઝી થઈ જશે. તમારે ChatGPTના બાજુના વિન્ડોમાં જવું નહીં પડે. તો એ બહુ જ સારું ઓપ્શન છે. અને તમારું આ વિન્ડોમાં જે પણ ઓપન છે એ વસ્તુનું અહીંયા તમે પૂરું કામ કરી શકો છો. એટલે કે આ બહુ સારું ઓપ્શન છે. તમે પણ એક્સપ્લોર કરજો. જ્યારે પણ તમારે એને અનઇન્સ્ટોલ કરવું હોય, તો એના ઉપર ક્લિક કરીને તમે એને અનઇન્સ્ટોલ પણ કરી શકો છો. રિમૂવ ફ્રોમ ધ ક્રોમ એટલે એ જતું રહેશે. તમારે એને પિન કરવાનું ના ભૂલતા. પિન કરશો તો શું થશે? એ અહીંયા ઓપન જ રહેશે. મતલબ કે તમે એના ઉપર જેવું ક્લિક કરશો તમને એ મળી જશે. એટલે અહીંયા પિન કરી દેવાનું છે અને એક્સટેન્શન તમને જોવું હોય તો મેનેજ એક્સટેન્શન ઉપર જશો, તો ત્યાં તમારા બધા જ એક્સટેન્શન દેખાશે. પહેલાં તમે જોઈ શકતા હતા કે અહીંયા 3 એક્સટેન્શન હતા. હવે આપણા 4 એક્સટેન્શન થઈ ગયા છે. જ્યારે બી રિમૂવ કરવું હોય તો રિમૂવ પણ કરી શકું છું એને. એડ કરવું હોય ત્યારે એને એડ પણ કરી શકું છું. બહુ સિમ્પલ પ્રોસિજર છે. સો ફ્રેન્ડ્સ, આમ સિમ્પલ પ્રોસિજર છે, સિમ્પલ વસ્તુ છે, પણ તમારા કામની બહુ મોટી વસ્તુ છે. મતલબ કે કોઈ પણ સોફ્ટવેર અથવા કોઈ પણ ટેબમાં તમે કામ કરતા હોય, કોઈ પણ બ્રાઉઝરમાં કામ કરતા હોય, તમે આ રીતે એક્સટેન્શન યુઝ કરી અને તમારા કામને ઇઝી કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ChatGPTનું જે એક્સટેન્શન છે એ જરૂર ક્રોમમાં યુઝ કરજો અને તમારી પ્રોડક્ટિવિટી જે એફિશિયન્સી છે એને થોડી વધારજો. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. હજુ પણ જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો ઝડપી સબસ્ક્રાઇબ કરી લે, જેથી આગામી વિડીયો જે પણ ChatGPT કે AI પ્લેટફોર્મ્સ કે ટેકનોલોજી રિલેટેડ આવે તો એનું તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.